નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર એસપી વિષયનો ચેપ્ટર નંબર જે 3 ચાલુ છે એની અંદર બઢતી અંગેના પત્ર વિશે સમજવાનું છે. પહેલે જોઈએ તો બઢતી એટલે શું? બઢતી કોને કહેવાય? જે અંગ્રેજીમાં આપણે પ્રમોશન કહીએ. તો બઢતી એટલે કે વર્તમાન હોદ્દા ઉપર જે કર્મચારી નોકરી કરે છે એ હોદ્દા ઉપરથી ઉચ્ચ હોદ્દા ઉપર એની નિમણૂક કરવામાં આવે એને બઢતી કહેવામાં આવે છે. કે ભાઈ વર્તમાન હોદ્દા ઉપર ક્લાર્કના હોદ્દા ઉપર હોય અને એને હેડ ક્લાર્કના હોદ્દા ઉપર મૂકી દેવામાં આવે. હેડ ક્લાર્ક છે એને મેનેજરની પોસ્ટ ઉપર મૂકી દેવામાં આવે તો એને શું કહેવાય? તો બઢતી કહેવાય. એટલે કે વર્તમાન હોદ્દા કરતાં ઉચ્ચ હોદ્દા ઉપર. એનો ફાયદો શું થાય? તો પગાર ધોરણ વધી જાય, સાથે સાથે તમારી જે પગાર ધોરણ વધી જાય, જવાબદારી પણ વધી જાય, બરાબર, અને હોદ્દાની સ્થિતિમાં પણ વધારો આવે, બરાબર. તો આપણે પેજ નંબર 43 ઉપર જોઈએ કે ભાઈ બઢતીનો અર્થ તો માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. એટલે કે માણસનો વિકાસ થાય, માણસ નામની જે સંપત્તિ એ સાધન સંસાધન છે એનો વિકાસ થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે, બરાબર. તો જ માણસ એની હારે જોડાશે. પછી સંસ્થા કે પેઢીમાં કામ કરતા કર્મચારીને પ્રગતિ કરવાથી પ્રોત્સાહન મળે છે. તે માટે કોઈ પણ કર્મચારીને કોઈ પણ હોદ્દાઓ પર નિમણૂક થયો હોય ત્યારબાદ એને પ્રમોશન મળે, સ્વાભાવિક છે એ ઉત્સાહિત થવાનો છે અને એની કામ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર આવશે, બરાબર. આગળ તો તે માટે સંસ્થા કે પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. કોઈ પણ પેઢી કે સંસ્થા, આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર જોયેલું, બરાબર. બીએની અંદર કર્મચારી વ્યવસ્થા તંત્ર બની ગયા. એની અંદર શું હોય તો કે આ કર્મચારીનું માળખું ગોઠવવામાં આવે, વ્યવસ્થા તંત્ર નક્કી કરવામાં આવે, કોણ કેનો અધિકારી છે, કયા વ્યક્તિએ કેની અંડરમાં કાર્ય કરવાનું છે, આ બધી વસ્તુનું ખ્યાલ આવે. વ્યવસ્થા તંત્રનું માળખું ગોઠવેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. કર્મચારી વ્યવસ્થા તંત્ર એનો એક તબક્કો, બરાબર છે. કર્મચારી છે અમુક સમયે એનામાં લાયકાતમાં વધારો થાય, બરાબર. કોઈ કામ કરવાની આવડત વિશિષ્ટ હોય તો એ વ્યક્તિને અમુક સમય બાદ છે પ્રમોશન એટલે બઢતી આપવામાં આવે છે. ઘણી વખત એવું પણ બને કે વર્તમાન કર્મચારી છે નોકરી છોડીને ચાલ્યો જાય તો એની જગ્યાએ એનાથી નીચેના હોદ્દાનો જે કર્મચારી છે એને બઢતી આપી અને એને પ્રમોશન આપીને પણ એને બધું એની જગ્યાએ ભરી લેવામાં આવે છે. એવું પણ બને, બરાબર. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. બઢતીને પદોન્નતિ પણ કહેવામાં આવે છે. અને એની અંડરલાઈન કરી લેવી કે બઢતીને પદોન્નતિ, બઢતીને બીજા શબ્દોમાં કે પદની ઉન્નતિ કરવામાં આવે એટલે પદોન્નતિ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આને પ્રમોશન કહેવાય. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જવા. જે હોદ્દા ઉપર અત્યારે નોકરી કરે છે, પોતાની ફરજ બજાવે એના કરતાં ઉચ્ચ હોદ્દા ઉપર એટલે કે ઉપરના હોદ્દા ઉપર એને લઈ જવો. બઢતીને કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે. એટલે કે પગાર વધારો થાય, આર્થિક લાભ એટલે કે પગાર વધારો થાય અને મોભાની અંદર પણ વધારો થાય, પોસ્ટ વધે, બરાબર. તો એમાં પણ એનો વધારો થાય. હાલો, તો બઢતીના કારણો, કયા કારણોસર આપણે કોઈને બઢતી આપવાની થાય, કર્મચારીને બઢતી કયા કારણોસર આપવાની થાય તો એ જોઈએ. પહેલું કારણ છે કે કર્મચારીને નોકરીમાં નિયત કરેલા વર્ષો પૂરા થયા બાદ ત્યારબાદ એને બઢતી આપવામાં આવે છે. કે ભાઈ કોઈ કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષો પૂરા થાય ત્યારબાદ બઢતી આપવામાં આવે. કે જ્યારે કોઈ પણ કર્મચારીની નિમણૂક આપેલી હોય એના અમુક વર્ષો બાદ કામમાં જો સંતોષ લાગે, કર્મચારીની નિષ્ઠા, પ્રમાણિકતા અને કામ પ્રત્યેની ફરજ જો સારી હોય, બરાબર, તો અમુક વર્ષો બાદ એને પ્રમોશન આપવામાં આવે છે. એટલે કે જ્યારે નિમણૂક થઈ હોય ત્યારે જ એને પ્રમોશન માટેના જે નીતિ નિયમો હોય નક્કી કરેલા હોય તો 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ ત્યારબાદ એને પ્રમોશન આપવામાં આવે છે, બરાબર. બીજું, કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે છે. કોઈ કર્મચારી છે જ્યારે નિમણૂક પામેલો હોય ત્યારે એની લાયકાત ઓછી હોય, બરાબર. નોકરીની સાથોસાથ એ પોતાની લાયકાત પૂરી કરે, લાયકાતમાં વધારો થાય અથવા તો ટેકનિકલ જ્ઞાનની અંદર વધારો થતો હોય તો આવા કર્મચારીને પોતાની લાયકાત અને ટેકનિકલ જ્ઞાનના આધારે એને પ્રમોશન આપવામાં આવે છે. ત્યારબાદ કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે બઢતી આપવામાં આવે છે. એટલે કે ભાઈ કોઈ પણ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ એટલે કે એમફિલ કરેલું હોય, બરાબર, પછી કોઈ ડિગ્રી, વધારાની વિશિષ્ટ ડિગ્રી મેળવી લીધેલી હોય જેનાથી એના નામની આગળ ટૂંકમાં કામની અંદર વધારો થતો હોય, બરાબર. તો આવી પદ્ધતિના આધારે એને પ્રમોશન આપવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટરની ડિગ્રી, બરાબર, તો એમફિલ કરેલું હોય,
લાયકાતમાં એટલે કે સિદ્ધિમાં વધારો થાય છે તો જેને હિસાબે એને પ્રમોશન આપવામાં આવે છે. ત્યારબાદ કર્મચારી કોઈ વિશિષ્ટ આવડત કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને બઢતી આપવામાં આવે છે. તો ઘણા કર્મચારી એવા હોય કે જે કામ કરતા હોય બરાબર એના કરતાં પણ સારું કામ કરવાની એનામાં આવડત હોય. કોઈ કર્મચારી છે પટ્ટાવાળા તરીકે નોકરીમાં લાગેલો હોય પણ એ ક્લાર્કનું પણ કામ કરી શકતો હોય અને વ્યવસ્થિત રીતે કામ કરતો હોય તો જ્યારે જરૂરિયાત પડે ત્યારે એને પ્રમોશન આપીને ક્લાર્કમાં પણ એને લઈ લેવામાં આવે. બીજી વસ્તુ કે ઘણી ફેર એવું હોય કર્મચારી છે એ સંસ્થા છોડીને જતો હોય, વર્તમાન હોદ્દા ઉપર એને સંતોષ ન થતો હોય તો સંસ્થા છોડીને જતા હોય તો એને પ્રમોશન આપી અને ઊંચા હોદ્દા ઉપર પણ લઈ જાવે અને એની આ બધી વસ્તુ એની લાયકાતના આધારે અથવા તો એનામાં કોઈ વિશિષ્ટ ગુણ છે જેને હિસાબે આપણે એને પ્રમોશન આપવું પડે છે અને પ્રમોશનથી વ્યવસ્થિત કાર્ય પણ કરશે. બરાબર. છઠ્ઠું પાંચમા સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવામાં આવે છે. જ્યારે કોઈ કર્મચારીની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને એટલે કે કોઈ કર્મચારી વર્તમાન હોદ્દામાં કોઈ કર્મચારી છે એ નિવૃત્ત થતો હોય તો એની જગ્યાએ નવો કર્મચારીને ભરતી કરવી એના કરતાં એના નીચલા હોદ્દાના કર્મચારીને પ્રમોશન આપી અને નીચલા હોદ્દાના કર્મચારીની ભરતી કરવામાં આવે બરાબર તો જે કર્મચારીને બઢતી આપવામાં આવેલી છે એના ઉત્સાહમાં પણ વધારો થશે અને અનુભવી વ્યક્તિ પેઢીનો જ અનુભવી વ્યક્તિ છે એ પેઢીને મળી જશે. બરાબર. તો આ 5 કારણો હતા બઢતી આપવા માટેના. બરાબર. હવે આપણે બઢતીને લગતો નમૂનાનો પત્ર છે એનો અભ્યાસ કરવાનો છે. તો આ પત્ર છે મહેતા બ્રધર્સ લખે છે. નમૂનો આપેલો છે તમે કોઈ પણ નામ છે એ તમે લખી શકો. બરાબર. ઉપર આપણે પ્રશ્ન આપેલો ફલાણો વ્યક્તિ છે ફલાણા વ્યક્તિને પત્ર લખે છે. આમાં કોઈ પણ નામ આપણે લખી શકીએ. આમાં મહેતા બ્રધર્સ કંપની છે એ પત્ર લખે છે અને બઢતી માટેનો પત્ર લખે છે. તો આપણે એનો અભ્યાસ કરી આજે. પહેલા મહેતા બ્રધર્સ પેઢીનું નામ છે એટલે વચ્ચોવચ હોય સરનામું આપણે જમણી બાજુ લખીએ શાંતિ કોમ્પ્લેક્સ પાટણ રોડ મહેસાણા 382 210 આ તો આંકડા તમે ગમે લખી શકો. 21મી નવેમ્બર 2017. ત્યારબાદ સામેની સાઈડ ફોન નંબર પિનકોડ લખ્યા બાદ તમે કોઈ પણ XY ABCD પર લખી નાખો અથવા તો XXX લખી નાખો તો પણ ચાલશે. ઈમેલ metabrothers@gmail.com. બરાબર. જે પેઢીનું નામ હોય એ પ્રમાણેનું ઈમેલ એડ્રેસ બનાવી નાખવું. બરાબર. હવે આ પત્ર કોને લખવામાં આવે છે તો કે ભાઈ શ્રી વિદ્યુત દેસાઈ. પત્ર વાંચનારી વ્યક્તિ છે બરાબર. તારીખ લખાય એના પછી નીચે લખી મૂકી સામેની સાઈડ શ્રી વિદ્યુત દેસાઈ સિનિયર ક્લાર્ક મહેતા બ્રધર્સની અંદર વિદ્યુત દેસાઈની પોસ્ટ શું છે તો કે સિનિયર ક્લાર્કની. બરાબર. એકાઉન્ટ વિભાગ કયા વિભાગની અંદર તો કે એકાઉન્ટ વિભાગની અંદર મહેતા બ્રધર્સ મહેસાણા. પિનકોડ જે હતા એ છે. ત્યારબાદ વિશે તો બઢતીની જાણ અંગેનો પત્ર. વિદ્યુત દેસાઈને પેઢી દ્વારા બઢતી આપવામાં આવે છે એનો એ વિષય પ્રમાણે બઢતીની જાણ કરતો પત્ર. શ્રીમાન
અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે આપની નિમણૂક કરવામાં આવે છે. એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે નિમણૂક આપવામાં આવે છે. વિદ્યુત દેસાઈ નામનો વ્યક્તિ છે જે સિનિયર ક્લાર્કની પોસ્ટ ઉપર હતો. કયા વિભાગની અંદર? તો કે એકાઉન્ટ વિભાગની અંદર. હવે એને બઢતી આપીને એની પોસ્ટમાં સિનિયર ક્લાર્ક હતો, હવે એને સીધી કઈ હોદ્દો આપવામાં આવે છે? તો કે મેનેજર. બરાબર. એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે એની નિમણૂક આપવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આગળ નવા પ્રોગ્રામ લખીએ. કંપનીની નીતિ અનુસાર, કંપનીના જે નીતિ નિયમો હતા તેના અનુસાર કંપનીના નીતિ નિયમો અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવી તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. કોઈ પણ કર્મચારી છે એ પોતાના કાર્યકાળ દરમિયાન, બરાબર, કાર્યકાળ એટલે કે જે જ્યાંથી નોકરી શરૂ થઈ હોય ત્યારથીના પ્રથમ 5 વર્ષની અંદર, નોકરી કરતા 5 વર્ષની અંદર જો કંપનીએ વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવી હોય, બરાબર, એટલે કે વધારાની કોઈ કર્મચારી છે જે જ્યારે જોબ ઉપર નિમણૂક થયો હોય ત્યારે એની લાયકાત હોય એના કરતા નોકરી કરતા પણ વધારાની જો શૈક્ષણિક લાયકાત મેળવી લે, બરાબર, તો એના કામના કદર સ્વરૂપે એને પ્રમોશન આપવામાં આવે છે. બરાબર. આ કંપનીનો નિયમ છે. તો કોઈ કર્મચારી લાગે ત્યારે લાયકાત ઓછી હોય પણ અમુક સમય એટલે 5 વર્ષની અંદર જો લાયકાતમાં વધારો કરે તો એને પ્રોત્સાહન સ્વરૂપે એને બઢતી આપવામાં આવે છે. કંપનીના નીતિ નિયમો અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત, એટલે કંપનીએ નક્કી કરેલી શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. ત્યારબાદ તમે મેળવેલી લાયકાત અને ત્રીજા ફકરામાં તમે મેળવેલી લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રણાલિકાને નીતિ નિયમોને અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ વિભાગના મેનેજર
તરીકેની બઢતી આપવામાં આવે છે. તરીકેની બઢતી આપવામાં આવે છે. તમે મેળવેલી લાયકાત એટલે કે વિદ્યુત દેસાઈ જે લાયકાત મેળવી છે તે અને તમે પૂર્ણ કરેલો વર્ષોનો અનુભવ અટાણ સુધીમાં તમે જે અનુભવ થયો એ આપણી પ્રણાલિકાને અનુરૂપ હોવાથી એટલે કે પેઢીના જે નીતિ નિયમો છે એને અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે બઢતી આપવામાં આવે છે. બરાબર. એની લાયકાતમાં વધારો થયો અને પ્લસ એનો અનુભવ 5 વર્ષનો પેઢીનો અનુભવ છે અને શૈક્ષણિક લાયકાત વધી ગઈ. બરાબર છે. એટલે એને પ્રમોશન આપવામાં આવે છે. હવે પ્રમોશનની તારીખ ક્યારથી એને પ્રમોશન ગણાશે? બરાબર. તો 10મી ડિસેમ્બર 2017 થી એની જાણ કરે છે અને 28 નવેમ્બર 2017 એને પત્ર પાઠવવામાં આવે છે અને 10મી ડિસેમ્બર 2017 થી એની નિમણૂક કન્ફર્મ કરવામાં આવે છે. એટલે હવે એ જોઈએ 10મી ડિસેમ્બર 2017 થી આપની નિમણૂક ઉપરોક્ત હોદ્દા માટે કરવામાં આવી છે. હોદ્દા માટે કરવામાં આવી છે. નોકરીની બદલાયેલી શરતો બરાબર. જે હોદ્દા ઉપરથી એનું પ્રમોશન થાય એટલે નોકરીની શરતો બદલાય, કન્ડિશન બદલાય. બરાબર. શરતો, નવા પગાર ધોરણ અને નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે. આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે. ફક્ત આ પત્ર નથી મળ્યો, આની સાથે ધંધાના નવા નીતિ નિયમો, બરાબર, પગાર ધોરણ અને પગારની સાથે મળવાપાત્ર ભથ્થા છે એની પણ એના માટેનો જે વધારાના નીતિ નિયમોનો લેટર છે એ પણ એની સાથે બિડાણ કરવામાં આવેલો છે. બરાબર. આગળ આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર કાર્ય કરવાનું રહેશે. કઈ તારીખથી? 10મી ડિસેમ્બર 2017 થી એને મેનેજર તરીકેનું કાર્ય કરવાનું રહેશે. છેલ્લે એની શુભેચ્છા પાઠવવામાં આવે છે. ત્યારબાદ પત્ર લખનારનો આત્મવિશ્વાસ ઘનશ્યામ ચૌધરી, કાર્યકારી સંચાલક. બરાબર. તમે કોઈ પણ મહેતા બ્રધર્સનો કોઈ વ્યક્તિનું નામ પણ તમે અહીંયા લખી શકો. નીચે તમે એનો હોદ્દો કર્મચારી સંચાલક, કાર્યકારી કર્મચારી સંચાલક. અને આપણે બિડાણની વાત આવેલી હતી તો બિડાણ પણ એની સાથે જોડવાનું થાય. એટલે આગળ લખીએ આપણે બિડાણ એટલે પત્ર. હવે આ નકલ બીજા અન્ય કોને મોકલવામાં આવે છે? જો મોકલવામાં આવી હોય તો નકલ રવાના. અન્ય વિભાગના વ્યક્તિ તો વહીવટી વિભાગના વ્યક્તિને વહીવટી વિભાગ અને બીજી નકલ છે એ નાણાં વિભાગ. બે વિભાગમાં આ પત્રની નકલ મોકલીને જાણ કરવામાં આવે છે કે જે સિનિયર
એકાઉન્ટન્ટ હતા, બરાબર, હવેથી મેનેજરની પોસ્ટ ઉપર છે, બરાબર. આ પત્રની જાણ જે વિભાગના અધિકારીને પણ કરવામાં આવે છે. અને પત્રક બિડાણ તરીકે પત્રક તો આપણે આમાં લખ્યું હતું, બરાબર, કે ભાઈ નોકરીની શરતો, નવું પગાર ધોરણ અને મળવાપત્ર અને ભથ્થા અંગેની માહિતી છે અલગથી બિડાણના પત્રમાં આપણે જોડેલી છે, બરાબર. અહીંયા આપણો પત્ર પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બીજા પત્ર વિશે ચર્ચા કરશું.